નમો દ્વૈ સૌર્યંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજયાન નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમુકુતમોહિની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમરિસ્માદાય સ્વાનુભૂત્યા ચતાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃપાવનિદાતા. નિયમસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 5મો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર. પરમાર્થ પ્રતિક્રમણના અધિકારમાં ગાથા 89નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા 89માં એ વાત આવી કે જે જીવ આર્ત અને રૌદ્ર ધ્યાનને છોડીને ધર્મ અથવા શુક્લ ધ્યાનને ધ્યાવે છે તે જીવ પ્રતિક્રમણ કહેવાય છે. અને એ ગાથા એનો અર્થ અને ટીકા આપણે કર્યા છે. અને ટીકા ઉપર ગુરુદેવે એ વાતને સમજાવી. ટીકા ઉપરના પ્રવચનમાં ગુરુદેવે કે આ 4 પ્રકારના ધ્યાન કયા છે, તો એ ધ્યાનમાં આર્ત અને રૌદ્ર ધ્યાન તો છોડવા લાયક છે, પરંતુ શુક્લ ધ્યાન અને ધર્મ ધ્યાન એ પણ શુદ્ધ નયનો વિષય નથી. અને આજે એનો વિસ્તાર આપણે લઈએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો. એમાં 485 પાના ઉપર જે વાત કરી એનું સહેજ પુનરાવર્તન લઈએ. એમાં એમ કહ્યું કે ધ્યાન અને ધ્યેયના વિકલ્પો શુદ્ધ નયમાં નથી, આત્મામાં નથી. ધ્યાન અને ધ્યેયના વિકલ્પો રહિત શુદ્ધ આત્મામાં જે ધ્યાન કરવામાં આવે તે શુક્લ ધ્યાન છે. પણ ધ્યાન અને ધ્યેયના વિકલ્પો વિનાનો એવો આત્મા, એનું લક્ષ્ય કરતા જે ધ્યાન થાય તે વિકલ્પો રહિત છે તો શુક્લ ધ્યાન છે. અને શુક્લ ધ્યાનનું સ્વરૂપ એમાં સમજાવ્યું કે એમાં ધ્યાન અને ધ્યેય એવા વિકલ્પ પણ નથી. અને હજી આજે એનો વધારે વિસ્તાર આવશે. અને પછી એમાં એ વાત આવી કે શુક્લ ધ્યાનને સર્વદા ઉપાદેય કહ્યું છે અને ધર્મ ધ્યાનને પ્રથમ ઉપાદેય કહ્યું છે. એ રીતે વાત આવી. ત્યારે ગુરુદેવે એમ કહ્યું કે ધ્યાનનો એ વિતરાગી પર્યાય છે. ધ્યાનની દશા વિતરાગી દશા હોવા છતાં એ પર્યાય છે, એક સમયની પર્યાય છે. એટલે પર્યાય ઉપરથી લક્ષને ખસેડીને દ્રવ્ય ઉપર કરવું છે. કેમ કે પર્યાય ઉપર લક્ષ જતા તો વિકલ્પ થશે અને પર્યાય એક સમયની છે એટલે રાગ થાય. તેથી અભેદ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરાવવા શુક્લ ધ્યાનની પર્યાયને ગૌણ કરી વ્યવહાર કરી અને અભૂતાર્થ કરેલ છે. બંને પર્યાય છે. ધર્મ ધ્યાનની પણ પર્યાય છે, શુક્લ ધ્યાનની પણ પર્યાય છે. બંને પર્યાય છે અને એને વ્યવહાર કરવો એને અભૂતાર્થ કહી. અને આજે એનો વિસ્તાર આપણે લઈશું. પાનો નંબર 486. એમાં પછી આગળ એ વાત આવી કે ભૂતાર્થ ત્રિકાળી સ્વભાવમાં કે બેમાંથી કોઈ પણ પર્યાય નથી. ધર્મ ધ્યાનની પર્યાય પણ નહીં અને શુક્લ ધ્યાનની પર્યાય પણ નથી. એમાંથી કોઈ પણ પર્યાય નથી. કેમ કે દ્રષ્ટિનો વિષય દર્શાવવો છે તો દ્રષ્ટિના વિષયમાં કોઈ પર્યાય હોય નહીં. સમયસારની અંદર દ્રષ્ટિનો વિષય બતાવવો હતો ત્યારે એમાં
પરના લક્ષ્ય થતા કોઈ ભાવ નથી, શુભાશુભ ભાવ નથી, એ બધું જે છે તે ઉદ્ગળ છે એમ કહી અને વાત કરી હતી. અને અહીંયા જયારે આ પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર ચાલે છે તો એમાં પરમાર્થ પ્રતિક્રમણમાં પોતે સ્વરૂપમાં ઠર્યા છે અને ધ્યાન વર્તે છે તો એની વાત તો કરી છે. પણ ગુરુદેવ અહીંયા પણ આપણને એ વાત સમજાવે છે કે એ ધર્મ ધ્યાનની પર્યાય કે શુક્લ ધ્યાનની પર્યાય એનાથી પણ ભગવાન આત્મા જુદો ત્રિકાળ ધ્રુવ છે અને એ જ દ્રષ્ટિનો વિષય છે. કેમ કે પર્યાય છે તે અભૂતાર્થ છે, પર્યાય છે તે અભૂતાર્થ છે અને ત્રિકાળી દ્રવ્ય છે તે ભૂતાર્થ છે. એટલે ભૂતાર્થ ત્રિકાળી સ્વભાવમાં આ પર્યાય નથી એમ દ્રષ્ટિના વિષય વખતે તો શુદ્ધ સ્વભાવ એક જ ઉપાદેય છે. પણ અહીંયા નિયમસારની અંદર આ અધ્યાયમાં પ્રતિક્રમણ કોને કહ્યું એની વાત ચાલે છે ને પરમાર્થે પ્રતિક્રમણ એ સર્વ વિભાવ ભાવેથી પોતાના સ્વભાવ ભાવે પોતાના અંતરમાં વળેલો જ એવો એ મુનિ છે તે જ પ્રતિક્રમણ છે એ વાત ચાલી રહી છે. એટલે અહીંયા આ ધ્યાનના ભેદમાં ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન છે એ ધર્મનું કારણ છે એ વાત આવી અને આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે જુદા એ છોડવા લાયક છે. એટલે એ બધા ચારેયને અહીંયા જુદા કરીને વાત સમજાવી. એટલે કહે છે કે અહીં ધર્મ ધ્યાન અહીં ધ્યાનના ભેદોનું જ્ઞાન કરાવવું છે તેથી આર્થ અને રૌદ્ર ધ્યાનથી જુદા પાડવા વિતરાગી પર્યાય સ્વરૂપ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને ઉપાદેય કહ્યા. પણ ઉપાદેય કહ્યા એટલે પર્યાય ઉપાદેય છે એમ નથી. અહીંયા તો એ પેલા રૌદ્ર અને આર્થ ધ્યાનથી જુદા છે અને આ કરવા જેવું છે અને પેલું છોડવા જેવું છે, બસ એટલી વાત છે. પણ પછી આ જયારે કરવું છે શુક્લ ધ્યાન કે ધર્મ ધ્યાન કરવું છે તો એ વખતે દ્રષ્ટિનો વિષય તો ત્રિકાળી શુદ્ધ છે, એ શુદ્ધમયનો વિષય છે કે જેની અંદર આ પર્યાય નથી એ વાત હવે કે છે. શુક્લ ધ્યાન મોક્ષનું નિશ્ચય કારણ છે માટે એને સર્વદા ઉપાદેય કહ્યું, તે છતાં પણ એ છે તો પર્યાય. તો હવે એ વાત આવે છે અને ગુરુદેવ અહીંયા આગળ મુનિરાજે જે આધારનો શ્લોક કયો છે એને સમજાવે છે. તો પહેલા આધારનો શ્લોક લઈએ અને સમજીએ. અન્યત્ર શ્લોક દ્વારા કહ્યું છે કે નિષ્ક્રિયમ કરણાતીતમ ધ્યાન ધ્યેય વિવર્જિતમ અંતર્મુખમ તુ વિદ્યાનમ તત્ શુક્લમ યોગિનો વિદુહ. એનો અર્થ છે જે ધ્યાન નિષ્ક્રિય છે, ઇન્દ્રિયાતીત છે, કરણાતીતમ કહ્યું છે ને એટલે સાધન વિનાનું, કરણ એટલે સાધન, કરણાતીતમ એટલે સાધન વિનાનું એટલે ઇન્દ્રિયો જે આપણે સાધન માનીએ છીએ જેના દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ એમ માનીએ છીએ કે આનંદનો અનુભવ કરીએ છીએ તો એ બધું જે ઇન્દ્રિય દ્વારા માનીએ છીએ તો એ સાધન તરીકે ગણવામાં આવે છે. એ અપેક્ષાએ અહીંયા મૂળ શ્લોકમાં તો કરણાતીતમ છે તો એનો અર્થ અહીંયા કર્યો છે ઇન્દ્રિયાતીત. જે ધ્યાન નિષ્ક્રિય છે, ઇન્દ્રિયાતીત છે એટલે ઇન્દ્રિયો દ્વારા થતું નથી, ધ્યાન ઇન્દ્રિયો દ્વારા થતું નથી અને ધ્યાન ધ્યેય વિવર્જિત અર્થાત ધ્યાન અને ધ્યેયના વિકલ્પો રહિત છે અને અંતર્મુખ છે તે ધ્યાનને યોગીઓ શુક્લ ધ્યાન કહે છે. શુક્લ ધ્યાન વિશે અગાઉ એટલો વિસ્તાર નહોતો, એ વિસ્તાર પહેલા અહીંયા લીધો છે. પછી આગળ મુનિરાજે 119મો કળશ કયો છે એની અંદર બહુ સૂક્ષ્મ વાત લેવામાં આવી છે દ્રષ્ટિના વિષયની. તો શુક્લ ધ્યાન વિશે કહે છે કે રાગ અને ભેદની ક્રિયાથી રહિત છે, ઇન્દ્રિયોથી અતીત છે, જેમાં કોઈ પણ ઇન્દ્રિયોની અપેક્ષા અથવા સહાય આવતી નથી. વળી તે ધ્યાન અને ધ્યેયના વિકલ્પોથી રહિત છે. એટલે કે હું ધ્યાન કરું છું અને પૂર્ણ સ્વરૂપ મારું ધ્યેય છે એવું ધ્યેય અને હું ધ્યાન કરું છું એ ધ્યાન પ્રક્રિયા, એ ધ્યાન અને ધ્યેય
એવા વિકલ્પો છે, તો એ વિકલ્પોથી રહિત એવું આ ધ્યાન હોય છે. આ ઉગ્ર ધ્યાન છે, એકાગ્રતા વિશેષ છે. એટલે કે છે કે હું ધ્યાન કરું છું અને પૂર્ણ સ્વરૂપ મારું દેહ છે, એવા ધ્યાન અને દેહના ભેદ પણ જેમાં નથી એવું આ શુક્લ ધ્યાન છે. રાગ અને ભેદની ક્રિયાથી રહિત છે, ઇન્દ્રિયોથી અતીત છે, એ વાત તો બરાબર છે. તો ધર્મ ધ્યાન પણ એમ જ છે. પણ અહીંયા વિશેષ વાત લીધી છે કે ધ્યાન અને ધ્યેય એના વિકલ્પથી પણ રહિત છે. વળી તે ધ્યાન સ્વભાવની અંતર્મુખ વળેલું છે. તે ધ્યાન સ્વભાવની અંતર્મુખ વળેલું છે, સ્વભાવની અંદર વળેલું ધ્યાન છે. બહિર્મુખ વૃત્તિ નાશ થઈ છે. આવી અંતર સ્વરૂપ વળેલી વૃત્તિને, એકાગ્રતાને શુક્લ ધ્યાન કહે છે. ધ્યાનને નિષ્ક્રિય કહ્યું છે. હવે નિષ્ક્રિય કહ્યું છે એની થોડી સ્પષ્ટતા કરી છે અહીંયા. નિષ્ક્રિય એટલે કે એ રાગ અને ભેદની ક્રિયાથી રહિત છે. એમાં રાગની કોઈ વાત નથી, રાગને અનુલક્ષીને કોઈ ક્રિયા નથી, એમાં ભેદ પણ નથી. એટલે રાગ અને ભેદની ક્રિયાથી રહિત છે, પણ સ્વપરિણતિની અપેક્ષાએ સક્રિય છે. રાગ અને ભેદની અપેક્ષાથી જોઈએ તો એ નિષ્ક્રિય છે, પણ સ્વપરિણતિની અપેક્ષાએ સક્રિય છે. અબુદ્ધિપૂર્વક રાગ શ્રેણીમાં વર્તે છે તે રાગ શુક્લ ધ્યાન નથી. સાતમા ગુણસ્થાને મુનિરાજને અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે, છઠ્ઠે બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક બંને રાગ હોય છે. એ વાત આપણે જાણીએ છીએ. અહીંયા કહે છે કે એમાં અબુદ્ધિપૂર્વકનો રાગ નથી. અબુદ્ધિપૂર્વકના રાગ રહિત સ્વરૂપની એકાગ્રતાને શુક્લ ધ્યાન પરમ યોગીઓ કહે છે. કે સાતમા ગુણસ્થાનના બીજા ભાગ પછીથી એ શ્રેણી માંડે છે. એટલે આઠમા ગુણસ્થાનથી એને પહેલું શુક્લ ધ્યાન હોય છે. અને એ એકાગ્રતા વિશેષ પ્રકારની એકાગ્રતા છે. એમાં અબુદ્ધિપૂર્વકનો રાગ પણ નથી. આઠમા, નવમા, દસમા ગુણસ્થાને જે શુક્લ ધ્યાન છે છેક 12મા ગુણસ્થાને જે લઈ જાય છે. જો 10મેથી 11મે જાય છે તો ઉપસમ શ્રેણી ચડે છે, અને 10મેથી 12મે જાય છે તો શપથ શ્રેણી ચડે છે. અને પછી 12મે ગુણસ્થાને જે બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે એટલે 4 ઘાતી કર્મોનો નાશ થાય છે, સર્વ કસાય રહિત થાય છે, અને 13મા ગુણસ્થાને આવે છે નર્યંત પરમેશ્વર થાય છે. તો અબુદ્ધિપૂર્વકના રાગ રહિત આ શુક્લ ધ્યાન હોય છે. તો આ રીતે ચારે ધ્યાનની વાત કરી. પણ છતાંય આ વાત કરતા ગુરુદેવે એક બહુ મહત્વની વાત એ કરી કે એ પર્યાય છે, અને જે દ્રષ્ટિનો વિષય છે એ તો એ પર્યાય વિનાનો છે, એનાથી જુદો છે. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ધ્રુવ છે એની અંદર આ ધ્યાનની પર્યાય પણ નથી. હવે જરાક ઊંચી વાત આવશે એટલે પહેલેથી આ ભૂમિકામાં આપણે લઈ જઈએ કે આ પર્યાય રૂપ છે, અને પર્યાય છે તો એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. એવું શા માટે સમજાવવામાં આવ્યું છે કે દ્રષ્ટિનો વિષય દશાઓ છે ને, એટલે શુદ્ધ નયના વિષયની અંદર જે દ્રષ્ટિનો વિષય બને છે એની અંદર આ પર્યાય નથી. એ વાત હવે આવશે. તો અહીંયા ટીકા પૂરી કરતા મુનિરાજ 2 કળશ કહે છે. તે પૈકીનો પહેલો કળશ એટલે શ્લોક 119. તો આપણે શ્લોક 119 લઈએ છીએ. ધ્યાનાવલીમપી ચ શુદ્ધનયો ન વ્યક્તિ વ્યક્તમ સદા શિવમયે પરમાત્મતત્વે શાસ્તિક યુવાચ સતતમ વ્યવહાર માર્ગ તત્વમ દિનેન્દ્ર તદહો મહદ ઇન્દ્રજાલમ. શ્લોકના અર્થમાં કહે છે કે પ્રગટપણે સદા શિવમય એટલે નિરંતર કલ્યાણમય એવા પરમાત્મ તત્વને વિશે ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધ નય કહેતો નથી. આવલી એ સમયનું માપ છે. તો ધ્યાનાવલી એટલે ધ્યાનમાં જેટલો સમય રહે છે એ
જે દશા, તો એ ધ્યાનાવલી, તો એના વિશે કહે છે કે પરમાત્મા તત્વને વિશે ધ્યાનાવલી નથી એવું શુદ્ધને પ્રતિપાદિત કરે છે. શુદ્ધને એમ કહે છે કે પરમાત્મા તત્વમાં ધ્યાનાવલી નથી. જે કલ્યાણમય છે, પ્રગટપણે સદા શિવમય, એટલે જે નિરંતર કલ્યાણમય છે એવું પોતાનું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ, તો એવા પરમાત્મા તત્વને વિશે, એવા પરમાત્મા તત્વમાં આ ધ્યાનાવલી એટલે ધ્યાન પંક્તિ, ધ્યાન પરંપરા, જે એક પછી એક ધ્યાનમાં જે પર્યાય થાય છે તે શુદ્ધ નયની અપેક્ષા એ નથી, આત્મામાં નથી. ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધ નહીં કહેતો. આગળ કહે છે કે તે છે, અર્થાત ધ્યાનાવલી આત્મામાં છે એમ માત્ર વ્યવહાર માર્ગે સતત કહ્યું છે. એ છે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. વ્યવહાર મોક્ષ માર્ગમાં એ વાત કરી છે. વ્યવહારથી એ વાત કરવામાં આવી છે. હે જીનેન્દ્ર, આવું તે તત્વ તે નય દ્વારા કહેલું વસ્તુ સ્વરૂપ બહુ મહા ઇન્દ્રજાળ છે. પ્રભુને કહે છે કે આવું તત્વ જેમાં શુદ્ધ નય એમ કહે છે કે ધ્યાનાવલી છે તે પરમાત્મા તત્વમાં નથી, અને વ્યવહાર નય એમ કહે છે કે તે એમાં છે, આત્મામાં છે. તો આ અનેકાંત છે. તો એવો અનેકાંત માર્ગ જીનેન્દ્ર ભગવાનની વાણીમાં આવ્યો છે, અને એના માટે એમ કહે છે કે હે જીનેન્દ્ર, આવું તે તત્વ, આવું વસ્તુ સ્વરૂપ પ્રભુ આપે નય દ્વારા સમજાવ્યું છે. અને કહે છે કે મહા ઇન્દ્રજાળ છે. હવે મહા ઇન્દ્રજાળ કેમ કહ્યું? કેમ કે જે એને જેમ છે તેમ સમજતો નથી ને, એટલે એને માટે એ ઇન્દ્રજાળ સમાન થાય છે. જે નયનું કથન હોય એ નયથી એને સમજવું જોઈએ, એકાંતે ન સમજાય. જે શુદ્ધ નયનું કથન છે તેને એ રીતે સમજવું જોઈએ, વ્યવહાર નયના કથનને વ્યવહાર નયનું છે એમ સમજવું જોઈએ, એકાંતે ન લેવાય. વ્યવહાર નયના કથનને એકાંતે પકડી અને જીવો ધર્મ માને છે, એટલે ઉપાદેય માને છે, તો ત્યાં જ મોટી ભૂલ થઈ જાય છે. જે નિશ્ચય નયના કથન છે એને એ રીતે સમજવા, અને એ આદરણીય છે, ઉપાદેય છે. નિશ્ચય નય ભૂતાર્થ છે તે જ આદરણીય છે, વ્યવહાર નય છે તે જાણેલો પ્રયોજનવાન છે. તો આ કળશનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. ગુરુદેવ ઘણો વિસ્તાર કર્યો છે, બહુ શાંતિથી સમજવા જેવું છે, ઘણી સૂક્ષ્મ વાત કરી છે. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, એના પાના નંબર 487. અહીંયા કહે છે કે શુદ્ધ નય ધ્યાનની નિર્મળ પર્યાયને પણ સ્વીકારતી નથી, પરંતુ અનાદિ અનંત એક રૂપ શુદ્ધ પરમાત્મા તત્વને સ્વીકારે છે. આપણે આ વાતને પકડવાની છે અને સમજવાની છે. એટલે આજે હેડિંગમાં જે વાત મૂકેલી છે એ વાત ગુરુદેવે સમજાવી છે. શું વાત છે કે શુદ્ધ નય ધ્યાનની નિર્મળ પર્યાયને પણ સ્વીકારતી નથી, અથવા તો સ્વીકારતો નથી, પરંતુ અનાદિ અનંત એક રૂપ શુદ્ધ પરમાત્મા તત્વને સ્વીકારે છે. જો ગુરુદેવ સમજાવે છે, અહીંયા કહે છે કે આત્મા શુદ્ધ જ્ઞાન આનંદ ધ્રુવ પદાર્થ છે, તેનું ભાન કરી એકાગ્ર થવું તે પ્રતિક્રમણ છે. આ વાત આપણે બરાબર અત્યાર સુધી સમજ્યા છીએ. ભગવાન આત્મા જ્ઞાન આનંદ ધ્રુવ પદાર્થ છે, એવા પોતાના સ્વરૂપને વિશે એકાગ્ર થવું એટલે સર્વ વિભાવોથી પાછા ફરી અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ વાળવા અને ત્યાં એકાગ્રતા કરવી, એવું ચારિત્ર એ જ પ્રતિક્રમણ છે. અને એમ જે થયો છે તે પ્રતિક્રમણ છે. આ પરમાર્થ પ્રતિક્રમણની મુખ્ય વાત છે. શરીર મન વાણી તો જડ છે. આત્મામાં
એનો તો અભાવ છે. એવી જ રીતે પુણ્ય પાપના વિકારી ભાવો થાય છે તે પણ આત્માનું ખરું સ્વરૂપ નથી. આત્મા વિકાર રહિત ચિદાનંદ ધ્રુવ છે. એવા ભગવાન આત્માના શ્રદ્ધા જ્ઞાન કરવાથી સમ્યક દર્શન પ્રગટે છે, ચારિત્ર પ્રગટે છે અને ધ્યાનની પર્યાય પ્રગટે છે. પોતે સર્વ વિકાર રહિત છે, પોતામાં પુણ્ય પાપના ભાવ પણ નથી. આ જડ શરીર વાણી મનથી તો જુદો છે, પણ એવા શુભાશુભ ભાવથી પણ પોતે જુદો ભગવાન આત્મા છે એવો સ્વીકાર થઈ અને એનું લક્ષ્ય કરતા સહાનુભૂતિ થાય અને સહાનુભૂતિ થયા પછીથી એની શ્રદ્ધા બદલાય છે, એ સમ્યક દ્રષ્ટિ થાય છે. એટલે પછી જે જ્ઞાન છે, જે શ્રદ્ધા છે તે આત્માની શ્રદ્ધા અને આત્માનું જ્ઞાન છે અને એવા પોતાના આત્માના શ્રદ્ધાને જ્ઞાન રૂપે એ ટકે છે એટલું એને નિશ્ચય ચારિત્ર છે. તો એ વાત કરી છે કે તેના શ્રદ્ધા જ્ઞાન કરવાથી સમ્યક દર્શન પ્રગટે છે, ચારિત્ર પ્રગટે છે અને ધ્યાનની પર્યાય પ્રગટે છે. એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં એને સ્વાનુભૂતિ થાય છે. આ બધું આપણે બરાબર જાણીએ છીએ, સમજ્યા છીએ. હવે આગળ શું કહે છે કે તે પર્યાય પણ નિરંતર કલ્યાણમય એવા પરમાત્મ તત્વને વિશે નથી. આ નિર્વિકલ્પ ધ્યાનની દશા જેમાં પોતે પોતાના જ્ઞાન શ્રદ્ધાન ભાવે થઈ જાય છે એ વખતે પોતાનો ઉપયોગ શુદ્ધ છે, પોતાનો ઉપયોગ પોતાના સ્વભાવ તરફ વળ્યો છે, પોતાના ધ્રુવ તત્વ તરફ વળ્યો છે. તો એ ઉપયોગ શુદ્ધ છે અને એ પરિણામ થાય છે તો નિર્મળ પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે. તો એવી એ પર્યાય, એ નિર્મળ પર્યાય, તો તે પર્યાય પણ નિરંતર કલ્યાણમય એવા પરમાત્મ તત્વને વિશે નથી. પરમાત્મ તત્વને માટે વિશેષણ અહીંયા મૂક્યું છે કે નિરંતર કલ્યાણમય. નિરંતર કલ્યાણમય શું છે? પોતાનું પરમાત્મ તત્વ, પોતાનું શુદ્ધ તત્વ છે તે નિરંતર કલ્યાણમય છે. કેમ કે બીજું બધું જે છે એનું લક્ષ્ય કરવાથી જે વિતરાગી પરિણામ થાય છે એ તો ક્ષણિક છે, એ તો ક્ષણિક છે. એ વખતે એ પરિણામ થયા છે એ તો ક્ષણિક છે. તો જે ત્રિકાળ હંમેશા કલ્યાણમય જ છે એવું કયું તત્વ છે? તો પોતાનું પરમાત્મ તત્વ છે તે જ નિરંતર કલ્યાણમય છે. અને એવા નિરંતર કલ્યાણમય પરમાત્મ તત્વને વિશે કોઈ પર્યાય નથી. આમાં સમ્યક દર્શનનું ધ્યેય બતાવે છે, એટલે કે દ્રષ્ટિનો વિષય બતાવે છે. સમ્યક દર્શન અથવા શુદ્ધ નય કોને સ્વીકારે છે તે બતાવે છે. શુદ્ધ નય કોને સ્વીકારે છે? પોતાના પરમાત્મ તત્વને સ્વીકારે છે. પોતાના પરમાત્મ તત્વને સ્વીકારનારો, એને દેખાડનારો જે નય છે તે શુદ્ધ નય કહેવાય છે. એ શુદ્ધ નય કહેવાય છે. અને સમ્યક દર્શનમાં એટલે સાચી શ્રદ્ધા થવામાં, સાચું જ્ઞાન થવામાં અને એવું ચારિત્ર થવામાં કોનો આશ્રય છે? તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય છે. એટલે એ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનની પર્યાય કોને સ્વીકારે છે? પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને સ્વીકારે છે, એનો આશ્રય કરે છે, એને ઉપાદેય કરે છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે સમ્યક દર્શન અથવા શુદ્ધ નય કોને સ્વીકારે છે તે અહીંયા બતાવે છે. જે પર્યાય થઈ, વિતરાગી પર્યાય થઈ, એ પર્યાય પરમાત્મ તત્વમાં નથી. પરમાત્મ તત્વ જે છે એ તો ત્રિકાળ એક રૂપ રહે છે, એની અંદર એ નથી. પણ આ જે નિર્મળ પર્યાય જે થઈ એ એવા પરમાત્મ તત્વના આશ્રય થઈ છે. અને એ પર્યાયની અંદર કોનો સ્વીકાર છે? તો પોતાના ત્રિકાળી ધ્રુવ શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર છે. અને એને ધર્મ કહેવામાં આવ્યો. એવો સ્વીકાર થયો એ કોને થયો છે? એ આ જીવને થયો છે. એને આ વર્તમાન પર્યાયમાં એવો સ્વીકાર થયો છે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે.
એવી સ્વાનુભૂતિ થઈ, એવી અનુભૂતિ પછીથી એને એવો સ્વીકાર થયો છે, એટલે એની શ્રદ્ધા હવે એવી જ છે. હવે એને એમ શ્રદ્ધા નથી કે પોતે મનુષ્ય છે કે રમેશ છે, એ શ્રદ્ધા હવે રહી નથી. હવે પોતે ત્રિકાળ શુદ્ધ છે, પોતે ત્રિકાળ શુદ્ધ છે એવી શ્રદ્ધા થઈ ગઈ છે. કેમ કે એવું જ્ઞાન થયું. એટલે સમ્યક દર્શનની અંદર, સમ્યક દર્શનમાં શ્રદ્ધા જે થઈ અને જે જ્ઞાન થયું છે, પછી એ જ્ઞાન અને શ્રદ્ધાના ભાવે એ ટકીને રહ્યો એવું નિશ્ચય ચારિત્ર પણ થયું છે. તો એ બધું કોને સ્વીકારે છે? એ પોતાના ત્રિકાળી શુદ્ધ આત્માને સ્વીકારે છે, પોતાના પરમાત્મા સ્વરૂપને સ્વીકારે છે. શુદ્ધને કોને સ્વીકારે છે? ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને સ્વીકારે છે. એટલે બંને વાતને સાથે લઈ અને ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન અથવા શુદ્ધને કોને સ્વીકારે છે તે બતાવે છે. જે શુદ્ધનયનો વિષય છે, જે શુદ્ધનયનો વિષય છે તે જ સમ્યક દર્શન પ્રગટ કરવાનો પણ વિષય છે. સમ્યક દર્શનમાં જે એકાગ્રતાનો જે વિષય છે તે જ શુદ્ધનયનો વિષય છે. એટલે શુદ્ધનયનો વિષય કહો કે પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ કહો, એ એક જ વાત છે. એનો જ સ્વીકાર થાય છે. એવી જે પર્યાય થઈ એ વિતરાગી પર્યાય છે. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે. હજી ઘણો વિસ્તાર છે, શાંતિથી સમજવું. અહીંયા બહુ અદભુત વાત કરે છે. શું અદભુત વાત છે? ગુરુદેવ કહે છે અહીંયા કે પરનું તો આત્મા કરી શકતો જ નથી. એ તો વાત બરાબર. પર દ્રવ્યનું તો કાંઈ કરી શકે નહીં. પરનો એ કરતા થાય નહીં, ભોગતા પણ થાય નહીં. પરનું તો આત્મા કરી શકતો જ નથી. પુણ્ય પાપના ભાવો વિકાર છે, તેથી તે પણ કરવા જેવા નથી. અને ખરેખર આત્મામાં એવો કોઈ ગુણ નથી કે એ એવા ભાવ કરે. એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. પણ આત્માના આશ્રયે, પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે પ્રગટતી વિતરાગી પર્યાય, આત્માના આશ્રય, પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ, એના આશ્રય એટલે એનું લક્ષ્ય કરીને ત્યાં એકાગ્રતા કરીને જે પરિણામ થાય છે, જે દશા થાય છે, જે પર્યાય થાય છે, એ પર્યાય, એ પ્રતિક્રમણની પર્યાય, એ નિશ્ચય ચારિત્રની પર્યાય, એ નિર્વિકલ્પ ધ્યાનની પર્યાય. શું કહે છે કે આત્માના આશ્રયે પ્રગટતી વિતરાગી પર્યાય, પ્રતિક્રમણની પર્યાય, ધ્યાનની શ્રેણી, ધર્મ ધ્યાન કે શુક્લ ધ્યાન, એવી એ પર્યાય. તો એ કોઈ પણ પર્યાય શુદ્ધ નયનો વિષય નથી. આત્માના આશ્રયે પ્રગટતી વિતરાગી પર્યાય, પરમાર્થ પ્રતિક્રમણની પર્યાય, નિર્વિકલ્પ ધ્યાનની પર્યાય, અને એમાં આગળ વધીને શ્રેણી ચડે છે એવી શુક્લ ધ્યાનની પર્યાય પણ હોય. ધ્યાનની શ્રેણી ધર્મ ધ્યાનની પર્યાય હોય કે શુક્લ ધ્યાનની પર્યાય હોય, તો તે પણ શુદ્ધ નયનો વિષય નથી. કેમ કે તે પર્યાય નવી પ્રગટે છે. તે એક સમયની પર્યાય છે, એક સમયની અવસ્થા છે. શુદ્ધ નયનો વિષય તો પ્રગટપણે ત્રિકાળી નિરંતર કલ્યાણમય પરમાત્મા છે, જે અનાદિ અનંત શુદ્ધ છે, જે અનાદિથી શુદ્ધ છે, અનંતકાળ સુધી શુદ્ધ રહેવાનો છે, અનાદિથી શુદ્ધ છે. ભૂતકાળમાં એ શુદ્ધ હતો, વર્તમાનમાં પણ શુદ્ધ છે અને ભવિષ્યમાં પણ એ શુદ્ધ રહેશે. એવો અનાદિ અનંત શુદ્ધ છે અને તે સમ્યક દર્શનનો વિષય છે. જો આ વાત ક્યાંથી કાઢી? ગુરુદેવે આ વાત શ્લોકમાંથી કાઢી છે. શ્લોકની અંદર આ વાત કરી છે. આ શ્લોક બહુ મહત્વનો છે અને અતિ સૂક્ષ્મ છે. શ્લોકમાં એમ કહ્યું કે પ્રગટપણે સદાશિવમય એવા પરમાત્મ તત્વને વિશે ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધ નહીં કહેતું. તો આ એનો વિસ્તાર ચાલે છે. અને એમણે એમ કહ્યું, મુનિરાજે એમ કહ્યું કે ધ્યાનાવલી પરમાત્મ તત્વને વિશે નથી, એમ કહ્યું. તો એનો વિસ્તાર ચાલે છે. પછી આગળની વાત પછી આવે છે, જે નિશ્ચયને અને વ્યવહાર નહીંથી આ રીતે છે અને ઇન્દ્રજાળ ને એ બધી વાત પછી ગુરુદેવ પછી સમજાવશે. અત્યારે તો પહેલી વાત આ ચાલે છે કે જે ધ્યાનાવલી
એ પણ શુદ્ધ નહીં, એને પણ પરમાત્મા તત્વને વિશે કહેતો નથી. એટલે પરમાત્મા તત્વની જે વ્યાખ્યા છે એ સમજવાની છે. પરમાત્મા તત્વ કોને કહ્યું છે, પરમાત્મા તત્વ શું છે, એ જ્યારે સમજાય છે તો પછી શાંતિ થઈ જાય છે. એ જ જીવ અનાદિનો એ વાત જ સમજ્યો નથી ને, એટલે તો ભટક્યો છે. કે પરમાત્મા તત્વ પોતાનું કેવું છે, જો એ સમજ્યો હોત અને એનું લક્ષ્ય કર્યું હોત તો એને સમ્યક દર્શન થયું જ હોત. હવે અહીંયા આગળ કહે છે કે અહીં પરમાત્મા પ્રતિક્રમણનો અધિકાર છે, તેથી ગાથામાં બતાવ્યું કે આર્ત અને રૌદ્ર ધ્યાનને છોડી ધર્મ અને શુક્લ ધ્યાન આદરવા અને તેને ઉપાદેય પણ કહ્યા છે. રાગથી છોડાવવા વિતરાગતાની પર્યાયને આદરણીય કહેલ છે. રાગ ને છોડાવવો છે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનને છોડાવવું છે, એટલે આ જે પર્યાય ધર્મ ધ્યાનની પર્યાય અને શુક્લ ધ્યાનની પર્યાયને એ અપેક્ષા આદરણીય કહેલ છે. પણ આદરણીય કહેલ છે એટલે એ કઈ એકાગ્રતાનો વિષય બનતો નથી. પ્રતિક્રમણનો અધિકાર છે એટલે આ જે પરમાર્થ પ્રતિક્રમણ રૂપ નિર્વિકલ્પ ધ્યાન પોતે પરનું લક્ષ્ય કરતો હતો, ત્યાંથી પાછો વળ્યો અને સ્વરૂપનું લક્ષ્ય કરીને ત્યાં એકાગ્રતા કરી, એવું નિર્વિકલ્પ ધ્યાન એને પરમાર્થ પ્રતિક્રમણ કહ્યું. અને એ મુનિને વિશે હોય છે એ બધી વાત કરી. તો એ તરફ લઈ જવા છે એટલા માટે અહીંયા ધ્યાનની અંદર બીજા બે પ્રકારના ધ્યાન, જે દુઃખનું કારણ છે, જે બંધનું કારણ છે અને વિશેષતાથી દુઃખનું પણ કારણ છે, તો કહે છે કે એવા આર્ત અને રૌદ્ર ધ્યાન જે છે એને છોડીને ધર્મ ધ્યાન તરફ લઈ જવો છે, એને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનનું મહાત્મ્ય દર્શાવી અને એ તરફ લઈ જવો છે, અને આ પ્રતિક્રમણનો અધિકાર છે, એટલે અહીંયા એને આદરણીય કહેલ છે. બસ આદરણીયનો અર્થ અહીંયા એમ નથી કે એ ઉપાદેય છે, એમ નથી. આ સ્પષ્ટ કહે શું કહે છે કે રાગથી છોડાવવા વિતરાગતાની પર્યાયને આદરણીય કહેલ છે. પ્રતિક્રમણનો અધિકાર છે તેથી. પણ સમ્યક દર્શનનો વિષય પ્રતિક્રમણની પર્યાય કે ધ્યાન નથી. સમ્યક દર્શનનો વિષય ધ્યાન નથી. શાંતિથી સમજવાનું. ધ્યાન શું છે? ધ્યાન પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે, પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે. તો એ વિષય નથી. એકાગ્રતા કરવી એ વિષય નથી. વિષય શું છે? ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તે વિષય છે. ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તે વિષય છે. આ એકાગ્રતા કરવી, પ્રતિકંબો પાછા વળવું, નિર્વિકલ્પ ધ્યાનની દશામાં વિતરાગી પરિણામો પ્રગટ થવા, તો એ બધી જે પર્યાય, એ બધું કાર્ય, એ પર્યાય, એવા પરિણામો એ કાંઈ સમ્યક દર્શનનો વિષય નથી. સમ્યક દર્શનનો વિષય તો ત્રિકાળી ધ્રુવ છે. વિષય કોને કહેવાય? કે જેનું લક્ષ્ય કરતા એવા જ અનુભવ થાય એ વિષય. ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય કરતા એના અનંત ગુણનું એક રૂપ પરિણમન જે છે તે અનુભવમાં આવે છે, એટલે સમ્યક દર્શનનો વિષય તો ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ જ છે, કોઈ પર્યાય નથી. એ વાત અહીંયા કરી છે. સમ્યક દર્શનનો વિષય પ્રતિક્રમણની પર્યાય કે ધ્યાન નથી. અહીંયા ધ્યાન એ પર્યાયની વાત ચાલે છે. શુદ્ધ નયની દ્રષ્ટિમાં અભેદ સ્વભાવ અનાદિ અનંત એક રૂપ છે, એમાં ભેદ નથી. અભેદ સ્વભાવ, કોઈ ભેદ નથી, ભેદ પડતા નથી. સ્વભાવમાં કોઈ ભેદ નથી. વર્ણન કરીને સમજાવવામાં આવ્યું, 47 શક્તિનું વર્ણન કર્યું અને એવું પરિણમન છે. અને નિયમસારની અંદર કારણ શુદ્ધ પર્યાય પણ કહી, એવું પરિણમન દર્શાવ્યું. બધી વાત બરાબર, પણ એમાં કોઈ ભેદ પડતા નથી. એ સમજાવવા માટે ભેદ પાડીને સમજાવ્યું, ક્રમે સમજાવ્યું, પણ એમાં ભેદ નથી. વસ્તુ સ્વરૂપ તો અભેદ છે, એટલે સ્વભાવમાં કોઈ ભેદ પડતા નથી, અભેદ છે. તો કહે છે કે શુદ્ધ નયની દ્રષ્ટિમાં અભેદ સ્વભાવ એ અનાદિથી છે
અને અનંતકાળ સુધી એવો ને એવો જ રહે છે. એ એક રૂપ છે, એમાં ભેદ નથી. રાગ ટાળવો અને વિતરાગતા પ્રગટ કરવી. રાગ ટાળવો, વર્તમાન પર્યાયમાં રાગ છે, વર્તમાનમાં પણ રાગ છે, ત્યારે પણ એના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની અંદર રાગ નથી. વર્તમાનમાં મલિન પર્યાય છે તે વખતે પણ એના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની અંદર કોઈ રાગ નથી, કોઈ મલિનતા નથી. જે ટાળવાનું છે તે પર્યાયમાં છે, જે ટાળવાનું છે તે પર્યાયમાં છે, એ દ્રવ્યમાં તો છે જ નહીં. જો દ્રવ્યમાં હોત તો ટાળી શકાત જ નહીં, દ્રવ્યમાં હોત તો ટાળી શકાત જ નહીં. આ જ જૈન દર્શનની મુખ્ય વાત છે કે એ દ્રવ્યમાં નથી. 11મી ગાથાને જૈન દર્શનનો પ્રાણ કહ્યો, સમયસારની 11મી ગાથાને જૈન દર્શનનો પ્રાણ કહ્યો. એમાં આ વાત મહત્વની છે કે વસ્તુ શુદ્ધ છે, દ્રવ્ય શુદ્ધ છે, એની અંદર મલિનતા નથી. મલિનતા એની સાથે રહી છે, મલિનતા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી. આ 11મી ગાથા ઉપર વારંવાર વિચાર કરવો, રોજ વિચાર કરવો, જુદું જુદું ઘણું સમજાતું જશે. ગુરુદેવે તેનો ઘણો વિસ્તાર ઘણા દિવસો સુધી કર્યો છે, આપણે પણ એ ઘણો વિસ્તાર લીધો, પણ એનો ફરી ફરીને વિચાર કરવાનો કે જો મારા મૂળ દ્રવ્યમાં મલિનતા હોત તો નીકળી શકત જ નહીં. એટલે ત્યાં દ્રષ્ટાંત લેવામાં આવ્યું, પણ કેવું લેવામાં આવ્યું? કાદવનું દ્રષ્ટાંત લીધું, કાદવ સહિત જે પાણી છે એનું દ્રષ્ટાંત લીધું. તો કાદવવાળા પાણીને મલિન પાણી કહ્યું, પણ એ મલિન પાણીની અંદર બુદ્ધિશાળી ડાહ્યા પુરુષને, વિચક્ષણ પુરુષને એમાં પાણી દેખાય છે કે પાણી તો પાણી જ છે. કાદવ પાણીરૂપ થયો નથી, કાદવ મલિનતા માટી પાણી રૂપે થઈ નથી, પાણી માટી રૂપે થયું નથી. બંને જુદા જ છે, બંને સાથે રહેલા છે, બંને સાથે રહેલા છે છતાં જુદા જ છે. પાણી પાણી જ છે, માટી માટી છે. આ જ વાત મહત્વની છે. આ આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે, તે જીવ તત્વ ચૈતન્ય ત્રિકાળ ચૈતન્ય જ છે. મલિનતા એની અંદર વ્યાપી નથી, મલિનતા આત્માને વિશે છે જ નહીં. પોતે ભગવાન આત્મા ચૈતન્ય, બધાય ચૈતન્ય છે, શુદ્ધ છે, નિર્મળ છે, પવિત્ર છે. એવા પરમાત્મા તત્વને વિશે મલિનતા ક્યારેય હતી નહીં, વર્તમાનમાં નથી, ભવિષ્યમાં પણ હોઈ શકે જ નહીં. જે કાંઈ છે તે બધું બહારમાં છે, પર્યાયમાં છે. જે છે તે બધું બહારમાં છે, પર્યાયમાં છે. એવા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને ચિંતવવું, ધ્યાવવું એ જ પરમ કાર્ય છે, એ જ કરવા જેવું છે. એવા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર થવો અને એનો આશ્રય કરવો, એટલે કે એ તરફ લક્ષને લઈ જવું. વર્તમાનમાં લક્ષ બહારમાં ફરે છે, વર્તમાનમાં જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં ફરે છે, તો એને પાછા વાળીને પોતે ત્રિકાળી ધ્રુવ શુદ્ધ છે, શુદ્ધ છે, પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તો એ તરફ વળી જવું, એને જ ધર્મ કહેવામાં આવ્યો છે. મુખ્ય વાત આ જ છે. પણ પોતાના સ્વરૂપનું એને મહાત્મા આવ્યું જ નથી, એટલે બહાર ફાંફા મારે છે. પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનું એને મહાત્મા આવ્યું નથી, એટલે બહારમાં ફાંફા મારે છે. અને એને અનુકરણ કરતા આવડતું નથી. ભગવાન ભગવાન કરે છે, પ્રભુના સાક્ષાત દર્શન થયા હોય, પ્રભુના સમોસરણમાં બિરાજમાન થયો હોય, પોતે એવી પવિત્ર જગ્યાએ સમોસરણમાં બેઠો હોય, પ્રભુની વાણી સાંભળતો હોય, છતાંય પ્રભુ પ્રભુ કરે છે, પ્રભુ પ્રત્યે બહુભાવ પ્રગટ કરે છે, પણ પ્રભુને વાતને એ સ્વીકારતો નથી કે પ્રભુ કેવી રીતે થયા. પ્રભુ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા, તો પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યા વિના કેવી રીતે સ્થિર થયા હશે? અનુકરણ કરતો નથી કે પ્રભુએ પોતે પોતાના આત્મામાં સ્થિર થઈ અને આવી દશા પ્રગટ કરી, અર્યંત દશા પ્રગટ કરી છે. એ વાતને જો એ સ્વીકારે તો એ બહુ સહેલું થઈ જાય કે હું પ્રભુએ આમ કર્યું તો હું પણ મારા સ્વરૂપમાં સ્થિરતા કરું. અને સ્થિરતા કરવી છે તો પહેલા તો સ્વરૂપનો અનુભવ કરવો પડે, અને સ્વરૂપનો અનુભવ કરવો પડે, સહાનુભૂતિ કરવી હોય તો એ પહેલા એને સ્વરૂપને જાણવું પડે. અને પ્રભુએ એવું સ્વરૂપ છે એ તો ઓમકાર ધ્વનિમાં સ્પષ્ટ કહ્યું છે. હવે એને ક્યાં અટકવાનું છે? પ્રભુએ
પોતાનું સ્વરૂપ, સર્વજીવનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે, કેવું છે એ તો ખૂબ વર્ણ્યું છે. તો હવે એને અટકવા જ પણ ક્યાં રહ્યું, ક્યાં એને મૂંઝવણ છે? એને કોઈ વાત માનવી નથી. પોતાની મતિ કલ્પનાએ ધર્મ કરવો છે, પોતાની મતિ કલ્પનાએ ધર્મ કરવો છે, એટલે આ બધી મુશ્કેલી છે. બાકી સ્પષ્ટ છે. દિનેશ્વર ભગવાનની વાણીમાં તો આત્માને સદાય ત્રિકાળ શુદ્ધ જ કહ્યો છે. અને એ તો વાત અહીંયા આચાર્ય ભગવાને કહી, મુનિરાજે પણ કહી અને ગુરુદેવે પણ કહી છે. કે છે અહીંયા કે રાગ ટાળવો અને વિતરાગતા પ્રગટ કરવી અથવા ધ્યાનની પરંપરા પ્રગટ કરવી એવા ભેદ શુદ્ધ સ્વભાવ વિશે નથી. બહુ મોટી વાત છે, શાંતિથી સમજવા જેવું છે. આપણે એમ કહીએ ને, રાગ ટાળવો, વિતરાગતા પ્રગટ કરવી. એ રાગ ટાળવો અને વિતરાગતા પ્રગટ કરવી બે વાત લાગે આપણને. અને પછી એમ કે સ્વરૂપનું લક્ષ કરી અને ધ્યાનની પરંપરા પ્રગટ કરવી, એક પછી એક નિર્મળ પરિણામ પ્રગટ કરવા. આ બધું શું છે? આ બધું શું છે? આ ભેદ છે. તો કે છે કે એવા ભેદ ત્રિકાળી દ્રવ્યમાં નથી. પોતાનો શુદ્ધ સ્વભાવ છે, એની અંદર એ ભેદ નથી, કોઈ ભેદ નથી. એ બધું પર્યાયમાં. એ વિતરાગતા પ્રગટ કરવી તો એ પર્યાયમાં, ધ્યાનની પરંપરા થવી એ પણ પર્યાયમાં, અરે કેવળ જ્ઞાન થવું એ પણ પર્યાયમાં. શુદ્ધ સ્વભાવમાં કોઈ પર્યાય નથી. જે દ્રષ્ટિનો વિષય છે એમાં કોઈ પર્યાય નથી. શુદ્ધ આત્માના આશ્રયે નિર્મળ પરિણામ થાય છે, નિર્વિકલ્પ ધ્યાનના પરિણામ થાય છે, શુક્લ ધ્યાનના પરિણામ થાય છે. તો એ બધી પર્યાયો એ નવી નવી પ્રગટે છે. શુદ્ધ આત્માના આશ્રયે પ્રગટતી શુક્લ ધ્યાનની પર્યાય પણ નવી પ્રગટે છે. માટે તે વ્યવહાર નયનો વિષય છે. શાંતિથી સમજવું. તેને વ્યવહાર નયનો વિષય કહ્યો, પર્યાયને વ્યવહાર નયનો વિષય કહ્યો. તો એ વખતે નિશ્ચય શું છે? નિશ્ચય નયનો વિષય શું છે? તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, તે નિશ્ચય નય છે, તે જ નિશ્ચય નયનો વિષય છે. આ પર્યાય છે તે વ્યવહાર નયનો વિષય છે. સમ્યક દર્શન, વિતરાગતા, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન વગેરે વ્યવહાર નયનો વિષય છે. જો વ્યવહાર નયનો વિષય છે, નિશ્ચય નયનો વિષય તો ત્રિકાળી ધ્રુવ છે. વ્યવહાર નયનો વિષય અહીંયા સમજાયો છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના એવા પરિણામ, એવી વિતરાગતા, એવી વિતરાગી દશા, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એવી દશા, એ બધા કહે છે કે વ્યવહાર નયનો વિષય છે. તે એક સમય પૂરતા છે, નવી પર્યાયો છે અને તેનાથી ભેદ પડે છે, તેનાથી ભેદ પડે છે. તેથી તે પર્યાયોને ગૌણ કરીને, તે પર્યાયોને ગૌણ કરીને એને વ્યવહાર કહી અભૂતાર્થ કયા છે. એ નથી એમ નહીં, એ છે જ નહીં એમ વાત નથી. એ છે પણ એને વ્યવહાર નયનો વિષય કહ્યો અને એવા પરિણામ, નિર્મળ પરિણામ પ્રગટ કરવા છે ત્યારે શુદ્ધ નિશ્ચયનો વિષય પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ છે એને ઉપાધિ કરવી છે. એટલે આ પર્યાય પણ છે, પણ પર્યાયને ગૌણ કરીને એ પર્યાયનું લક્ષ છોડાવીને ત્રિકાળી ધ્રુવનું લક્ષ કરાવ્યું છે. એટલે કહે છે કે એને એ ભેદ પડે છે તો એ પર્યાયને ગૌણ કરી, વ્યવહાર કરી અભૂતાર્થ કયા છે. શુદ્ધ સ્વભાવમાં ધ્યાનની શ્રેણી છે જ નહીં એમ શુદ્ધ નય કહે છે. શુદ્ધ સ્વભાવમાં ધ્યાનની શ્રેણી છે જ નહીં એમ શુદ્ધ નય કહે છે. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં એમ વાત આવે કે આત્માની અંદર સર્વ શુદ્ધ પર્યાયો અંદરમાં ગર્ભિત છે, પડી છે, એમ પણ વાત આવે. એટલે જયારે એને શુક્લ ધ્યાન પ્રગટે છે અને શ્રેણી જળે છે તો એ બધું ક્યાંથી આવે છે કે અંદરમાંથી આવે છે, અંદરમાં પડ્યું છે એમ વાત આવે. પણ એ કયા નયની અપેક્ષાએ વાત થઈ? એ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વાત થઈ કે પર્યાર્થિક નયની અપેક્ષાએ વાત થઈ?
એ સમજવું જોઈએ. ત્યાં પ્રશ્ન કરવો જોઈએ કે આ કયા નયનું કથન છે, એ પર્યાર્થિક નયનું કથન છે, એ પર્યાયની મુખ્યતાથી વાત કરવામાં આવી. એ પર્યાયની મુખ્યતાથી જ્યારે વાત કરવામાં આવી એ વખતે પણ એ પર્યાય જે શ્રેણીની અંદર રહેલી પર્યાયો, અસંખ્ય પર્યાય, અનંત પર્યાયો, એ બધી એક એક સમયની જ છે, એ જુદી જુદી છે, એટલે ભેદ છે. એ વખતે પણ ભેદ છે. તો એ વખતે પણ જ્યાં ભેદ નથી એ શું છે તો કે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, એમાં ભેદ નથી. નિરંતર એક રૂપ રહેતું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. શ્રેણી ચડે છે ત્યારે એનું સ્વરૂપ તો ત્રિકાળી શુદ્ધ જ છે. અહીં અભેદ છે જેમાં ભેદ પડતા નથી. બહુ સૂક્ષ્મ વાત છે પ્રભુ, શાંતિથી સમજવી. એમને ઉતાળ કરી અને એક પણ લાઈનને આગળ વધી જશો, ગોપચાવી દેશો ને તો મુશ્કેલી પડશે. ગુરુદેવે જે વાત કરી છે એ એક એક વાત બહુ મહત્વની છે. ત્યાં શુદ્ધ સ્વભાવમાં ધ્યાનની શ્રેણી છે જ નહીં, આવું કોઈકની આગળ કહ્યું હોય અને જે સ્વાધ્યાય કરતા હોય એ કે જરા ફરીથી વાંચો, તમારી ભૂલ થતી હશે એમ કહી દે. પ્રભુ ભૂલ નથી થતી, આ ગુરુદેવનું વચનામૃત છે અને આ તો શાસ્ત્રની વાત છે. આચાર્ય ભગવાને કહી છે અને મુનિરાજ પદ્મબ્રહ્મણધારી વિદ્વાન મુનિ પોતાના સ્વરૂપને વિશે દિવસમાં હજારો વખત જતા હતા એવા મુનિરાજે એ શ્લોકમાં લખી છે, ગુરુદેવ એને સમજાવી છે. આમાં કાંઈ ભૂલ નથી પ્રભુ. શુદ્ધ સ્વભાવમાં ધ્યાનની શ્રેણી છે જ નહીં એમ શુદ્ધનય કહે છે. એ શુદ્ધનય એમ કહે છે, શુદ્ધનય એમ દર્શાવે છે. ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ સમ્યક દર્શન કે શુક્લ ધ્યાન એ અવસ્તુ છે. જો હવે બધું જરાક કડક આવે છે, જરાક ધ્યાન રાખજો. પેલા તો એમ કહ્યું કે એ પર્યાયને વ્યવહાર કઈ અભૂતાર્થ કહી છે. હવે આગળ ગુરુએ એમ કહે છે અહીંયા કે શુદ્ધ સ્વભાવમાં ધ્યાનની શ્રેણી છે જ નહીં. એટલે આ બધી નિર્મળ પર્યાયો જે છે તે શુદ્ધ સ્વભાવમાં નથી, સ્વભાવની અંદર પર્યાય નથી. એ કયા નયની અપેક્ષાએ વાત છે? એ શુદ્ધ નયની અપેક્ષાએ વાત છે. એટલે શુદ્ધ નય એમ કહે છે કે શુદ્ધ સ્વભાવમાં ધ્યાનની શ્રેણી છે જ નહીં. જો નયને બરાબર પકડી રાખવાનો છે, આ નયથી અહીંયા વાત છે. અને હજી એનાથી પણ આગળ મોટી વાત આવે છે કે ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ, ત્રિકાળી સ્વભાવ એની અપેક્ષાએ સમ્યક દર્શન કે શુક્લ ધ્યાન એ અવસ્તુ છે. કોઈ પણ વસ્તુ હોય એની અપેક્ષાએ બીજી કોઈ પણ ચીજ હોય એને અવસ્તુ કહેવાય. અવસ્તુ એટલે શું? જે એક વસ્તુ છે એની અપેક્ષાએ બીજી અન્ય સર્વ ચીજો છે તે અવસ્તુ છે. તો ત્રિકાળી સ્વભાવ ને વસ્તુ કહીએ, ત્રિકાળી સ્વભાવને વસ્તુ કહીએ તો સમ્યક દર્શન હોય, નિર્વિકલ્પ ધ્યાન હોય, શુક્લ ધ્યાન હોય તો એ પણ અવસ્તુ છે. એની અપેક્ષાએ, ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ સમ્યક દર્શન કે શુક્લ ધ્યાન એ અવસ્તુ છે. સૂક્ષ્મ વિષય છે પ્રભુ, જરા ધ્યાન રાખીને ખ્યાલમાં લે તો સમજાય એવું છે એમ ગુરુદેવ કહે છે. કોઈ પણ વસ્તુ છે તે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે અને અન્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ પોતાથી છે, સ્વથી છે અને પરથી નથી. એટલે જે વસ્તુ છે તે પોતાથી છે પણ અન્યથી નથી. અને એવી રીતે જે વસ્તુ છે એ વસ્તુ છે તો એ વસ્તુ પણ છે, જ્યારે બીજી ચીજ છે તે વસ્તુ પણ નથી પણ અન્ય ચીજ પણ છે. એ નામનો પદાર્થ અને બી નામનો પદાર્થ. તો એ નામનો પદાર્થ એ નામના પદાર્થ તરીકે જ છે અને બી નામનો પદાર્થ બી નામના પદાર્થ તરીકે જ છે. બીની અંદર એનું અસ્તિત્વ નથી.
એટલે બીની અપેક્ષાએ જો વાત કરીએ તો એ બી છેકની અપેક્ષાએ એ નામનો પદાર્થ છે એ કોઈ ચીજ નથી. બીની અપેક્ષાએ બીને માટે એ નથી. બીના અસ્તિત્વમાં એ નથી. એટલે વસ્તુ અને અવસ્તુ પહેલા તો સમજવાની જરૂર છે. પેલા અગાઉ વાત આવી છે પણ ધ્યાન આપ્યું ન હોય, ભૂલાઈ ગયું એટલે આપણે સહેજ રિવિઝન કરીએ. અવસ્તુ શું છે બધું શાંતિથી સમજવાનું છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનું પણ શુદ્ધ સ્વરૂપ છે. પણ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ મારું સ્વરૂપ અવસ્તુ છે. એમનું સ્વરૂપ વસ્તુ છે તો મારું સ્વરૂપ અવસ્તુ છે. અને મારા સ્વરૂપની અપેક્ષાએ પ્રભુનું સ્વરૂપ છે તે અવસ્તુ છે. શું કહે છે કે ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ સમ્યક દર્શન કે શુક્લ જ્ઞાન જે પર્યાયો છે તે અવસ્તુ છે. અવસ્તુ કહી દીધી એટલે જરાક અઘરું લાગે, ઘણાને અઘરું લાગે. વસ્તુ જ નથી, કાંઈ નહીં. પણ ભાઈ કોની અપેક્ષાથી વાત કરી? સ્વભાવની અપેક્ષાએ એટલે એ સ્વભાવ નથી. સમ્યક દર્શન શુક્લ ધ્યાન જે છે એ ત્રિકાળી સ્વભાવ નથી, એ પર્યાય છે. ત્રિકાળી સ્વભાવ જે નિરંતર રહે છે, જે નિત્ય છે, જે અવિનાશી તત્વ છે એ નથી. એને અનુસરીને થયેલા આ પરિણામ છે, વિતરાગી પરિણામ છે, સુખ શાંતિ આનંદ જ્ઞાનના પરિણામ છે. પણ એ ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ સમ્યક દર્શન કે શુક્લ જ્ઞાન એ અવસ્તુ છે. સૂક્ષ્મ વાત છે, જરા ધ્યાન રાખીને ખ્યાલમાં લે તો સમજાય તેવું છે. દેવ, ગુરુ, શાસ્ત્ર, શરીર, મન, વાણી એ તો બધું પર છે, પોતાથી જુદું છે. એ જુદા દ્રવ્ય છે. એ તો બધા જુદા દ્રવ્ય છે. પણ અહીંયા તો આગળ ઊંચી વાત ચાલે છે કે આત્માની અપેક્ષાએ આ જે કાંઈ છે તે બધું તો અવસ્તુ છે જ, કેમ કે દ્રવ્ય જ જુદું છે. દેવ, ગુરુ, શાસ્ત્ર, શરીર, મન, વાણી. પણ પરને લક્ષ્ય થતા એ શુભાશુભ ભાવ છે, જે વિકાર છે તે પણ શુદ્ધ આત્માની અપેક્ષાએ અવસ્તુ છે. જે શુભાશુભ ભાવ જે વિકાર છે તે પણ શુદ્ધ આત્માની અપેક્ષાએ અવસ્તુ છે. અહીંયા સુધી તો લોકોને વાંધો નથી, બેસી જાય છે. પણ આજે તો ગુરુદેવે અહીંયા બહુ મોટી વાત કરી છે. ગુરુદેવે કરી છે એટલે આચાર્ય ભગવાને કરી છે, અને એમાંથી મુનિરાજે વાત શ્લોકમાં કહી છે. કે છે કે અહીંયા તો કહે છે કે આત્માના આશ્રયે જે પ્રગટ થાય છે તે નિર્મળ વિતરાગી પર્યાય, જેવી કે શુક્લ ધ્યાનની પર્યાય, તો તે પણ એવી નિર્મળ વિતરાગી પર્યાય, એમાં શુક્લ ધ્યાનની પર્યાય હોય તો કહે છે કે તે પણ અવસ્તુ છે. આત્માની અપેક્ષાએ એ પણ અવસ્તુ છે. અહીંયા 488માં પાના પર કહે છે કે વ્યવહાર નથી, પર્યાયમાં નિશ્ચય છે. એટલે શું કે એ વ્યવહાર નહીંથી પર્યાયમાં છે. શું? શુક્લ ધ્યાનની પર્યાય જે છે તે વ્યવહાર નહીંથી પર્યાયમાં છે. એટલે પર્યાય તરીકે છે, એમાં કઈ ના પડાય એમ નથી. પર્યાયમાં નિશ્ચય છે. નિશ્ચય છે એટલે કે છે જ એમ. વ્યવહાર નહીંથી પર્યાયની અંદર ધર્મ ધ્યાનની પર્યાય, શુક્લ ધ્યાનની પર્યાય એ બધું છે. નિશ્ચય છે એટલે નક્કી છે. અહીંયા નિશ્ચય શબ્દ છે, નક્કી છે એ કહેવાનું. નક્કી છે. પણ વ્યવહાર નહીંને બાજુ પર મૂકી એને ગૌણ કરી અને શુદ્ધ નહીંની અપેક્ષાએ વિચાર કરીએ તો શુદ્ધ નહીંની અપેક્ષાએ સંવર, નિદ્રા અને મોક્ષ કે ધ્યાનાવલી એ બધા પરિણામ, એ બધી પર્યાયો અવસ્તુ છે. કારણ કે દ્રવ્ય અને પર્યાય એવા ભેદ પડે છે અને વસ્તુમાં કોઈ ભેદ નથી. અભેદ વસ્તુ છે તો અભેદ તત્વમાં એવા ભેદ નથી. તેથી ધ્યાનાવલી છે એ પર્યાય છે, એ મારું તત્વ નથી, એ વસ્તુમાં નથી.
એમ શુદ્ધ ન્યાય કહે છે. એમ શુદ્ધ ન્યાય કહે છે. અને જે શુદ્ધ ન્યાય દર્શાવે છે શુદ્ધ વિષયને, એ જ આદરણીય છે, એ જ આશ્રય કરવા લાયક. શુદ્ધ ન્યાય તો પરમાત્મ તત્વ એકરૂપ વસ્તુને સ્વીકારે છે. શુદ્ધ ન્યાય તો પરમાત્મ તત્વ એકરૂપ વસ્તુને સ્વીકારે છે. અને એવો જયારે સ્વીકાર થાય છે તો જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. એટલે બીજી રીતે કહીએ તો સમ્યક દર્શન પણ એ પરમાત્મ તત્વ એકને સ્વીકારે છે. અગાઉ ગુરુદેવે એમ કહ્યું ને કે સમ્યક દર્શન અને શુદ્ધ ન્યાય તો પરમાત્મ તત્વ એક વસ્તુને સ્વીકારે છે. કોઈને એમ લાગે કે આટલી બધી સૂક્ષ્મ ઊંચી વાત કરવાનું પ્રયોજન શું? ટૂંકમાં સ્વીકારી લઈએ કે ભાઈ દ્રવ્યમાં પર્યાય નથી, બસ અમને તો સમજણ પડી ગઈ. બરાબર, ઘણાને એમ થાય કે ઠીક છે, સમજાઈ ગયું. આવી ઊંચી વાત કરવાનો શું, આટલો બધો વિસ્તાર કરવાનો શું પ્રયોજન છે? જો મહાપુરુષો એક શબ્દ પણ વધારાનો કહેતા નથી. મહાપુરુષો એક શબ્દ પણ વધારાનો કહેતા નથી. આ જે વાત કરવામાં આવી એનું પ્રયોજન શું છે? એનું પ્રયોજન એ છે કે જયારે એમ કહેવામાં આવે કે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, અને એમાં એ શુદ્ધ સ્વરૂપની અંદર કોઈ પર્યાય પણ નથી, અને પોતે કેવો ભગવાન આત્મા છે કે જેને કોઈ પર્યાયની અપેક્ષા નથી અને પોતે શુદ્ધ જ છે, એનું જયારે એ ચિંતન કરે છે તો પછી એને એમ થઈ જાય કે હું આ પર્યાયનું લક્ષ્ય કરીને શા માટે રહું છું? એને શું છે? એને પર્યાયનું જ લક્ષ્ય છે, એક અથવા બીજી રીતે પર્યાયનું જ લક્ષ્ય છે. નિર્મળ પરિણામ પ્રગટ કરવું, નિર્મળ પરિણામ પ્રગટ કરવું કેવી રીતે કરવું, આ બધું જે વિકલ્પ જે છે એ પણ પોતાના દ્રવ્યમાં નથી. તો પછી મારા દ્રવ્યમાં જે વસ્તુ નથી એનો વિચાર શું કરવું? અરે નિર્મળ પરિણામ એનો વિચાર ક્યાં કરવો, શુક્રા કરવો, જે મારામાં નથી. અને મારું જે સ્વરૂપ જે છે ત્રિકાળ રહે છે, તો પછી મને બીજા કોઈની અપેક્ષા નથી, મને બીજા કોઈની ચિંતા નથી, મારે બીજો વિચાર કરવાની શું જરૂર છે? હું જ પૂર્ણ છું, હું જ ત્રિકાળ શુદ્ધ છું, હું જ ત્રિકાળ શુદ્ધ છું, હું નિત્ય છું, હું અવિનાશી છું. તો પછી મારે હવે બીજા તરફ જવાની, ઢળવાની, એનો વિચાર કરવાની, વિકલ્પ કરવાની જરૂર ક્યાં રહી? હું શા માટે એ તરફ વળું છું? આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. ચિંતનની દિશા આખી પલટાઈ જાય છે. હું જ પૂર્ણ છું, હું જ શુદ્ધ છું, હું જ ત્રિકાળ શુદ્ધ છું, હું છું, અનંત કાળથી છું, અનંત કાળથી છું એવો સ્વીકાર થાય તો પછી અનંત કાળથી છું, પહેલા અનાદિનો છું ને અનંત કાળ સુધી રહેવા વાળો છું. પહેલા અનંત કાળ વીતી ગયો, ત્યારે પણ હું હતો, અત્યારે છું, ભવિષ્યમાં પણ છું, અને આમાંનું કાંઈ હું નથી. એ બધી જે પર્યાયો કે જે મારામાં નથી એ નથી, તો હું આ જે છું તો છું બસ. તો પછી મારે હવે બીજાની શું જરૂર છે? કોઈ બીજો વિકલ્પ જ રહેતો નથી. શાંત પડી જાય છે, પર્યાયનું લક્ષ્ય છૂટી જાય છે, ધ્યાનમાં ઉતરી જાય છે અને નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ થઈ જાય છે. આ એનું પ્રયોજન છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ઘણી સૂક્ષ્મ વાત છે, સૌને ફરીને એનો સ્વાધ્યાય કરવા માટે ખાસ અનુબોધના છે. અને એમ પોતાના સ્વરૂપનું ઘણું મહાત્મા આવશે, એ સંબંધીનું ચિંતન થશે. એટલે ફરીથી આજનો જે સ્વાધ્યાય છે એ આખું ફરીથી કરવા માટે ખાસ અનુબોધના છે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત